મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹10.55 કરોડના ખર્ચે પુનર્વિકસિત થયેલા લીંબડી રેલવે સ્ટેશનના લોકાર્પણમાં સહભાગી બન્યા. રાજ્યના 87 રેલવે સ્ટેશનો ₹6,303 કરોડના ખર્ચે પુનઃવિકસિત કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં 97% રેલવે રૂટ વિદ્યુતકૃત થઈ ગયા છે. આ તકે ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સેનાથી લઈને સામાન્ય માનવીની સુવિધા અને સજ્જતા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિકીકરણની પ્રાથમિકતા આપી છે. વધુમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ અને તેમના વિઝનના સંકલ્પમાં પરિણામે દેશને અમૃત સ્ટેશન યોજવાની ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ₹164 કરોડના ખર્ચે ગુજરાતના પુનર્વિકસિત થઈ ગયેલા 18 રેલવે સ્ટેશનના વર્ચ્યુઅલ લોકાર્પણ રાજસ્થાનના બિકાનેર ખાતે આયોજિત કાર્યક્રમ કર્યા હતા. ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમૃત સ્ટેશન યોજનામાં નવીનીકરણ થયેલા લીંબડી સ્ટેશનના લોકાર્પણ અવસરમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. રેલવેના કાયાકલ્પ, સ્ટેશનોના આધુનિકીકરણ અને યાત્રી સુવિધાના નવતર આયામો આગવા વિઝન અને રાષ્ટ્ર નિર્માણ માટે સંકલ્પ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કર્યા છે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. આ અવસરે ઉપસ્થિત સૌએ રાજસ્થાન બિકાનેર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમૃત ભારત સ્ટેશન યોજવા અંતર્ગત પુનર્વિકસિત 103 રેલવે સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ રસપૂર્વક નિહાળ્યું હતું. મુખ્યમંત્રીએ રેલવે સ્ટેશન ખાતે વિકસિત અત્યાધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કરી સ્ટેશન અંગેની જાણકારી પણ મેળવી હતી. આ અવસરે લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ લીંબડી જેવા નાના તાલુકામાં પણ મોટા શહેર જેવી સુવિધાઓ આપવા બદલ ભારત સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય સર્વે કિરીટસિંહ રાણા, પી.કે. પરમાર, પ્રકાશભાઈ વરમોરા, હિતેન્દ્રસિંહ ચૌહાણ, જસુભા સોલંકી સહિતના અગ્રણી પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટર ડૉક્ટર રાજેન્દ્ર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉક્ટર ગિરીશ પંડ્યા, ડિવિઝનલ રેલવે મેનેજર રવિકુમાર, લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ સહિતના વરિષ્ઠ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. स्वागत કરવામાં આવે છે. मंच पर विराजमान सभी गणमान्य अतिथिगण, रेल परिवार के समर्पित अधिकारी और कर्मचारीगण, इस क्षेत्र की सम्मानीय जनता को आज इस उद्घाटन समारोह में मेरा हार्दिक अभिनंदन और स्वागत है. इन स्टेशंस का आज उद्घाटन माननीय प्रधानमंत्री जी द्वारा वर्चुअल माध्यम से किया जाएगा. यह स्टेशंस सीहोर, पालिताना, दिल्ली, राजूला, महुआ एवं जामजोधपुर हैं. आज का अवसर हम सभी के लिए अत्यंत वर्चुअल माध्यम से किया जाएगा. કરવામાં આવ્યું છે ભારત સરકાર દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આજના આ કાર્યક્રમમાં માનનીય કિરીટસિંહજી રાણા સાહેબને નમ્ર વિનંતી કે આપ પ્રસંગોચિત ઉદ્બોધન કરશો. માનનીય કિરીટસિંહજી. સૌને નમસ્કાર. આપણો કાર્યક્રમ સમય ખૂબ જ લોકપ્રિય અને એટલા સરળ. આમ તો 103 આજે આપણું આવી રહ્યું છે ત્યારે એમાં 18 નવા રેલવે સ્ટેશનનું આજે લોકાર્પણ છે. ત્યારે એવા કાર્યક્રમમાં આપણી વચ્ચે આપણા સાંસદ, સુરનગર જિલ્લા ભાજપના સાંસદ, ડેરીના ચેરમેન નરેશભાઈ, નગરપાલિકાના પ્રમુખ રઘુભાઈ, એવા પાટડીના છે એવા દિલીપભાઈ પટેલ, માન્ય શ્રી શંકરભાઈ, પૂર્વ ચેરમેન, અને આજ વિસ્તારના છે અને સતત 3 વખત કલેક્ટરશ્રી વ્યવસ્થામાં છે. કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, રેલવે પરિવારજનો અને મારા ભારત કાર્યક્રમ તો શરૂ થઈ ગયો છે પણ સાહેબ આપણા 10:35 આવવાના છે. હું બોલ્યા પછી માન્ય ચંદુભાઈ પણ મારી સાથે એ વક્તવ્ય આપ્યા પછી અમે લેવા જવાના છે. આપણો કાર્યક્રમ સમયસર રહેવાનો છે. મારી વાત શરૂ કર્યા પહેલા હું આપ સૌને વિનંતી કરું છું જે આ મંડપમાં બેઠા છે, આપણો કાર્યક્રમ પૂર્ણ ન થાય, આપણા પીએમ સાહેબ પણ આપણને પ્રવચન આપવાના છે એટલે એમને સાંભળવાના છે. સીએમ સાહેબને પણ પહેલાં સાંભળીશું અને ત્યારબાદ આપણા પીએમ સાહેબને સાંભળી અને પછી સાહેબ એ લોકાર્પણ કરવા રેલવેનું નવું આપણું લીંબડીનું અદ્યતન સુવિધાવાળું બન્યું છે એનું લોકાર્પણ
માન્ય મુખ્યમંત્રીશ્રીના હાથે થવાનું છે ત્યારે આપણે બધાય, હું વિનંતી કરું છું, બહુ કહેવાની જરૂર નહીં, આપણે લીંબડીના અનેક કાર્યક્રમો કર્યા છે, પીએમ સાહેબના હોય કે माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ने अमृतकाल में रेलवे स्टेशन के पुनर्विकास की परिकल्पना की थी। इस कड़ी में आज माननीय प्रधानमंत्री जी द्वारा 103 स्टेशंस का उद्घाटन किया जाएगा। इन स्टेशंस में गुजरात राज्य के 18 स्टेशंस शामिल हैं। आज लिम्बडी स्टेशन पर माननीय मुख्यमंत्री गुजरात सरकार की उपस्थिति अपार हर्ष एवं गौरव का विषय है। अच्छा सर, ये जो रेलवे स्टेशन जब बन रहे उनमें क्या क्या सुविधा है? जो परिकल्पना की गई थी उसमें स्टेशंस के सर्कुलेटिंग एरिया का इम्प्रूवमेंट, स्टेशंस के अंदर यात्रियों के लिए अतिरिक्त सुविधाओं का पुनर्निर्माण और दिव्यांगजनों के लिए उपयुक्त स्टेशंस, यह मुख्यतः शामिल है। जहाँ जहाँ संभव हो सका है वहाँ पे स्टेशंस के प्लेटफॉर्म्स की लंबाई बढ़ाई गई है या ऊंचाई बढ़ाई गई है और प्रॉपर साइनेजेस लगाए गए हैं, साथ ही प्रॉपर टेक्टाइल मार्किंग की गई है और वेटिंग रूम्स जहाँ भी ज़रूरत है वहाँ पे वेटिंग रूम्स बनाए गए हैं, जिससे कि यात्रियों को अतिरिक्त सुविधा प्राप्त होगी। प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी ने एक परिकल्पना की थी कि स्टेशन इस कड़ी में आज प्रधानमंत्री जी ने 103 स्टेशन यहाँ पे पुनर्विकास हुआ है, आज उद्घाटन किया है, जिसमें कि गुजरात के 18 स्टेशन और इस कड़ी में लिम्बडी स्टेशन पर भी आज उद्घाटन किया गया और यहाँ पर माननीय मुख्यमंत्री गुजरात सरकार उपस्थित हैं। यह हमारे लिए आज और